આજે વિશ્વ પાણી દિવસ છે। સમગ્ર વિશ્વ ભવિષ્યમાં ઊભી થનાર પાણી કટોકટી અંગે ચિંતિત છે। જોકે પર્યાવરણ પાસેથી લઈ તેનો યોગ્ય ઉપયોગ કરવાનું ઉત્તમ ઉદાહરણ કચ્છના આ ગામો પાડે છે। વરસાદી પાણીના સંગ્રહને વર્ષોથી સમજી રહ્યા છે। ભુજ તાલુકાના સુખપર ગામ સહિત અનેક એવા ગામો છે જે વરસાદી પાણીની સંગ્રહ સાથે તેનો આખું વર્ષ ઉપયોગ કરે છે। કચ્છનું નામ પડે એટલે પાણીની તંગી, અછતના વર્ષો અને સુકારણ પ્રદેશની યાદ આવે। પરંતુ પાણીના મહત્વને સમજતા વિચારે આ રણમાં પણ ગુલાબ ખીલવ્યું છે। વાત છે ભુજ તાલુકાના સુખપર ગામની કે જ્યાં વર્ષોથી સરકારી પાણી વિતરણ સાથે વરસાદી પાણીના સંગ્રહની અનોખી વ્યવસ્થા ઊભી કરાઈ છે, જે આજે પણ ગામે જાળવી રાખી છે। પંચાયત હોય કે સ્કૂલ કે પછી મંદિર, ગામના નાના મોટા મકાન કે પછી બંગલા, પીવાનું બારે માસ પાણી મળી રહે તે માટે દરેક ઘરમાં પંચાયત દ્વારા અપાતા પાણી સાથે વરસાદી પાણી સંગ્રહ થાય તેવી વ્યવસ્થા સાથે ટાંકા બનાવાય છે અને આખું વર્ષ પીવા તથા રસોઈના કામમાં તેનો જ ઉપયોગ ગ્રામજનો કરે છે। સુખપર ગામમાં લગભગ દરેક ઘરોમાં મીઠા પાણીના ટાંકા ઘર નવું બને ત્યારે જ બનાવવામાં આવે છે। તો એનાથી ફાયદો એ થાય છે કે પાણી અત્યારે બધા વેચાતું પાણી લઈને પીવે છે અને વિશ્વમાં પાણીની ખૂબ જ તંગી છે। ભવિષ્યમાં પાણી વેચાતું પણ ન મળે તો એ પાણીના બચાવ માટે જેટલો વરસાદ આવે ચોમાસાના સમયમાં તો વરસાદી પાણીનો સંગ્રહ દરેક ઘર કરતું હોય છે। એવી જ રીતે ફક્ત ઘરોમાં નહીં, ગામના કોઈ પણ જાહેર સ્થળો છે જેવા કે મંદિર છે, સમાજવાડી છે, શાળાઓ છે, દરેક જગ્યાએ મીઠા પાણીના ટાંકાઓ બનાવવામાં આવે છે અને એમાં દર વર્ષે નવું પાણી સંગ્રહિત કરવામાં આવે છે। દર વર્ષે એ ટાંકાની સફાઈ થઈ જાય છે અને નવું પાણી એમાં સંગ્રહ કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન એ પાણી ચાલે છે, એટલે પાણી વેચાતું લેવાનો કોઈ પ્રશ્ન જ નથી થતો। કચ્છના સુખપર ઉપરાંત કેરા, બળદિયા, માધાપર સહિતના અન્ય ગામોમાં પણ આ જ રીતે પીવાના પાણી માટે બારે માસ વરસાદી પાણીની વ્યવસ્થા થાય તેવું આયોજન કરાયું છે। પરંતુ સુખપર તેમાં આદર્શ છે। ગામના વડીલોએ 70 વર્ષ પહેલા પાણીના સંગ્રહ માટે આવી પહેલ કરી હતી અને આજે પણ ગામમાં દરેક ઘરના લોકો આવી વ્યવસ્થા જાળવી બેઠા છે। જો દરેક ગામ આવી વ્યવસ્થા કરે તો કોઈ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે તેવું ગ્રામજનો માને છે। હાલ સુખપર ગામમાં 70% ઘરમાં તેના માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ સુખપર અને અત્યારે એનાથી અલગ થયું છે એક મદનપુર નામની પંચાયત। આ સુખપર અને મદનપુર બે જોડિયા ગામ છે અને લગભગ 70-80 વર્ષથી વડીલો દ્વારા આ એક સિસ્ટમ પ્રથા મળેલી છે કે જેવો વરસાદ આવે કે તરત જ એને પકડી અને પીવા માટે, રસોઈ માટે પાણીનો સંગ્રહ કરી લેતા। અત્યારે સુખપર મદનપુરમાં લગભગ 25,000ની વસ્તી છે અને 70% ઘરોમાં ભૂગર્ભ ટાંકા છે, જેમાં લગભગ 15,000થી કરીને 70-80,000 જેટલા લીટરનો પાણીનો સંગ્રહ થાય છે। એમાં મંદિરો પણ આવી જાય, સમાજવાડીઓ મોટી છે એ પણ આવી જાય, સ્કૂલો પણ આવી જાય અને મોટાભાગના મકાનો એ પણ આવી જાય છે। પૂરેપૂરા મજબૂત સિમેન્ટ કોન્ક્રીટના ટાંકા છે અને ન માત્ર 1 વર્ષ પણ જો કદાચ વરસાદ ખેંચાઈ જાય તો 2 વર્ષ સુધી પણ પીવા અને રસોઈના પાણીમાં કોઈ તકલીફ પડતી નથી, એટલી આ ગામમાં જાગૃતતા છે। ન માત્ર કચ્છ, ગુજરાતમાં પણ દરેકે આ પ્રથા અપનાવવી જોઈએ અને એના વગર છૂટકો નથી, પણ આપણે સમજી લેવું પડશે। પટેલ 24ની વાત કરીએ તો કેરા, બળદિયા, નારણપર અને માધાપર, મિર્જાપર, સામત્રા, માનુકવા બધા ગામોમાં થોડે ઘણી હશે પણ આ સિસ્ટમ છે જ, આ પ્રથા છે જ અને લોકો એનો ભરપૂર લાભ લે છે। સાથે સાથે વરસાદી પાણીના સંગ્રહનો ફાયદો એ છે કે આપણે આરો ફિલ્ટર પાછળ જે ગાંડા થયા છીએ એમાં ઘણું બધું પાણીનો બગાડ થાય છે। એક બાજુ ઉદ્યોગો જમીનમાંથી પાણી ઉલેચી રહ્યા છે અને બીજી બાજુ આપણે પીવાના પાણીમાં કચ્છને 21 લાખની વસ્તી આવી રીતે આરો પાણી પીવે અને એમાં જે બગાડ થાય છે લગભગ 60-70% પાણીનો, તો એ કેટલી બધી મોટી નુકસાની છે। જો એને ટાળવી હોય અને પૂરેપૂરું આરોગ્યપ્રદ પાણી પીવું હોય, જે કુદરતી બક્ષિસ છે, અમૃત જેવું મીઠું પાણી, તો વરસાદી પાણીનો સંગ્રહની આ પ્રથા અપનાવવી જ જોઈએ। પરેશ રાજગોર, ગુજરાત ન્યૂઝ, કચ્છ।